નમસ્કાર મિત્રો, મારું નામ દિવેશ કુમાર કે દવે. હું આદર્શ વિદ્યાલય પાટણમાં છેલ્લા 16 વર્ષથી જીવ વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મિત્રો, જૂન 2018થી આપણે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 11માં NCERTના કોર્સ પ્રમાણે અભ્યાસ શરૂ થઈ રહ્યો છે. ત્યારે તે સંદર્ભમાં વિવિધ પ્રકરણો માટેના જે લેક્ચર્સ છે એ સંદર્ભમાં આજે આપણે ધોરણ 11ના જીવ વિજ્ઞાન વિષયમાં ત્રીજા એકમનું 9મા ક્રમનું પ્રકરણ જૈવ અણુઓ વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ. મિત્રો, આપણે જૈવ અણુઓ વિશેની માહિતી મેળવીએ એ પહેલાં હું કેટલીક બાબતની સૂચના આપું, એ ખાસ ધ્યાનથી સાંભળશો. જૈવ અણુઓ વિશેની જે માહિતી છે એ કોષીય લેવલની છે. એટલે આ જૈવ અણુઓ વિશેની માહિતી પ્રાપ્ત કરવા માટે આપણા દિમાગની અંદર કોષો સુધી પહોંચવાની સંકલ્પના માટેના દરવાજા ખુલ્લા રાખવા પડે. કોષીય લેવલ સુધી આપણે પહોંચવું પડે. આપણા દિમાગની અંદર કોષમાં આવેલી અંગિકાઓ અને તેના રસાયણો વિશે આપણે આ પ્રકરણમાં માહિતી મેળવવાના છીએ. સજીવોમાં જે અણુઓ આવેલા છે એના વિશેની માહિતી મેળવવાના છીએ. એટલે સૂક્ષ્મ લેવલે આવેલા અણુઓ વિશેની માહિતી હોવાથી સંકલ્પના શક્તિ જે છે, કલ્પના શક્તિને આપણે વિસ્તૃત રીતે આપણે ધ્યાનમાં રાખી અને અભ્યાસ કરીશું. તો શરૂ કરીએ. પ્રકરણ 9, જૈવ અણુઓ. બાયોમોલેક્યુલ્સ. જીવાવરણમાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે. આપણા મગજમાં પ્રશ્ન ઉત્પન્ન થાય કે શું બધા સજીવો રાસાયણિક સંગઠનની દ્રષ્ટિએ એક જ સમાન પ્રકારના તત્વો કે રસાયણો ભેગા થઈને બનેલા હશે? તમે રસાયણ વિજ્ઞાનમાં અભ્યાસ કરી ચૂક્યા હશો કે તત્વોનું વિશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે. જો વનસ્પતિ પેશી, પ્રાણી પેશી અથવા કોઈ ઉપદ્રવી સજીવો એટલે કે કોઈ રોગકારક સજીવોનું આવું પૃથક્કરણ કરવામાં આવે તો સજીવ પેશી પ્રતિ એકમ માત્રામાં આપણને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વોની સૂચિ અનુક્રમે પ્રાપ્ત થાય છે. જો ઉપરોક્ત પરીક્ષણ નિર્જીવ પદાર્થ જેવા કે ભૂપળના એટલે કે ભૂમિના ઉપરના પોપડાના એક ટુકડાનું કરીએ તો પણ આપણને ઉપરોક્ત તત્વોની સૂચિ પ્રાપ્ત થાય છે. પરંતુ ઉપરોક્ત બંને સૂચિ એટલે કે વનસ્પતિ, પ્રાણી પેશી કે અન્ય સજીવોમાં જોવા મળતા તત્વોની સૂચિ કે પછી ભૂપળમાં એટલે કે ભૂમિના ઉપરના પડમાં રહેલા તત્વોની સૂચિમાં શું અંતર છે? તેઓમાં કોઈ અંતર જોવા મળતું નથી. બધા તત્વ જે ભૂમિના પડના નમૂનાઓમાં જોવા મળે છે તે બધા જ તત્વો જીવંત પેશીના નમૂનામાં પણ જોવા મળે છે. પરંતુ સૂક્ષ્મ પરીક્ષણથી ખ્યાલ આવે કે કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષે કોઈપણ સજીવમાં ભૂપળ એટલે કે ભૂમિના પડમાં હોય એના કરતાં સામાન્યતઃ વધારે હોય છે. અહીંયા આગળ એ માહિતીને રજૂ કરતું આ એક કોષ્ટક આપ્યું છે જેમાં વિવિધ તત્વોના નામ લખેલા છે અને ભૂમિના પોપડામાંથી પ્રાપ્ત થયેલા તત્વો અને માનવ શરીરમાંથી પ્રાપ્ત થયેલા તત્વોનું ટકાવારી પ્રમાણ આપેલું છે. આંકડાઓ ઉપરથી જોઈ શકાય છે કે હાઇડ્રોજન જે છે તેમાં ભૂપળમાં 0.14% છે, એની સાપેક્ષે માનવ શરીરમાં 0.5% છે. કાર્બન છે એ 0.03% છે ભૂપળમાં, જ્યારે માનવ શરીરમાં 18.5% છે. એટલે કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આ બધા તત્વો જે ભૂમિના ઉપરના પોપડામાં જોવા મળે છે એની સાપેક્ષે
આપણને માનવ શરીર કે પ્રાણી પેશીમાં આ તત્વો વધારે માત્રામાં જોવા મળે છે. રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરી શકશો? તો આપણે પૂછી શકીએ કે સજીવોમાં કાર્બનિક ઘટકો કેવા સ્વરૂપે જોવા મળે છે. ઉપરનો જવાબ મેળવવામાં કોઈ પણ વ્યક્તિ શું કરશે? આનો ઉત્તર મેળવવામાં આપણે રાસાયણિક પૃથ્થકરણ કરવું પડશે. આપણે કોઈ જીવંત પેશી, દાખલા તરીકે શાકભાજી અથવા યકૃતનો નાનો ટુકડો લઈને ખલદસ્તા કે મિક્સચરની મદદથી ટ્રાયક્લોરોએસિટિક એસિડની સાથે વાટવું પડે. ત્યારબાદ આપણને એક ઘટ્ટ સ્લરી એટલે કે પેસ્ટ, એક ઘટ્ટ માધ્યમ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તેને ચીઝ ક્લોથ કે રૂ વડે આ ઘટ્ટ માધ્યમને ગાળ્યા પછી આપણને બે નિષ્કર્ષણના ભાગ પ્રાપ્ત થાય. એક ભાગ જે એસિડમાં, જે ટ્રાયક્લોરોએસિટિક એસિડ આપણે લીધું છે તે એસિડમાં દ્રાવ્ય હોય તેને ગાળણ અથવા ટેકનિકલી રીતે એસિડ દ્રાવ્ય ભાગ એવું કહેવામાં આવે છે. આ ભાગ આપણને ગાળ્યા બાદના નિતારમાં પ્રાપ્ત થઈ જાય છે. અને બીજો ભાગ એસિડમાં અદ્રાવ્ય હોય છે જેને અવશેષ અથવા એસિડ અદ્રાવ્ય ભાગ કહે છે, ગળાયા વિનાનો ભાગ છે. વૈજ્ઞાનિકોએ એસિડ દ્રાવ્ય ભાગમાં હજારો કાર્બનિક પદાર્થો મેળવ્યા છે. મિત્રો, આ બાબતને એક ચાર્ટ સ્વરૂપે આપણે જોઈએ. સૌપ્રથમ આપણે કોઈ પણ જીવંત પેશી, કોઈ શાકભાજી કે પછી યકૃતનો ટુકડો લઈ શકાય. ત્યારબાદ તેને આપણે ટ્રાયક્લોરોએસિટિક એસિડમાં એને ખલદસ્તા વડે કે મિક્સચરનો ઉપયોગ કરી તેને વાટવામાં આવે છે અને એક પેસ્ટ તૈયાર કરવામાં આવે છે. આ પેસ્ટ છે તેને આપણે ચીઝ ક્લોથ અથવા તો કોટન એટલે કે રૂ વડે આપણે તેને ગાળી લઈએ અને ગાળ્યા બાદ જે ગાળણ પ્રાપ્ત થાય છે તેને આપણે એસિડ દ્રાવ્ય ભાગ કહીએ છીએ અને જે ગળાયા વિનાનો ભાગ રહી જાય તેને એસિડ અદ્રાવ્ય ભાગ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ જે એસિડ દ્રાવ્ય ભાગ જે નિતાર સ્વરૂપે પ્રાપ્ત થાય છે તે અને જે એસિડ અદ્રાવ્ય ભાગ થાય છે તેમાં બે અલગ અલગ પ્રકારના જૈવ અણુઓ પ્રાપ્ત થતા હોય છે. તમે આગળના ધોરણમાં અભ્યાસ કરશો કે જીવંત પેશીઓના નમૂનાઓનું પૃથ્થકરણ અને તેમાં જોવા મળતા ચોક્કસ કાર્બનિક દ્રવ્યોની ઓળખાણ કેવી રીતે કરી શકાય. કોઈપણ નિતારણમાં પ્રાપ્ત થતા રસાયણોને તેમાં જોવા મળતા અન્ય રસાયણોથી અલગ કરવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે એમિનો એસિડના મિશ્રણોને અલગ પાડવા હોય તો એમિનો એસિડના અણુઓને અલગ પાડવા માટે ક્રોમેટોગ્રાફી પેપર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. વિશ્લેષણાત્મક પદ્ધતિનો ઉપયોગ કરી કોઈપણ સંયોજનના આણ્વીય સૂત્રો અને સંભવિત રચના માટેની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. જીવંત પેશીઓમાં જોવા મળતા બધા કાર્બનિક રસાયણોને જૈવ અણુ કહી શકાય. પરંતુ સજીવોમાં અકાર્બનિક તત્વો કે રસાયણો પણ જોવા મળે છે. આપણે તે કેવી રીતે જાણી શકીએ? એક થોડો અલગ પરંતુ ખંડનાત્મક પ્રયોગ કરવો પડશે. જીવંત પેશીઓ, પર્ણ કે યકૃત, તેનું ભીનું વજન કરવું પડે અને તેની થોડી માત્રાનું વજન કરી અને તેને સૂકવી દેવું પડે. બધા પાણીનું બાષ્પીભવન થઈ જાય ત્યારબાદ બાકી રહેલા દ્રવ્યથી શુષ્ક વજન પ્રાપ્ત થાય છે. જો હવે પેશીઓને સંપૂર્ણપણે દહન કરવામાં આવે તો બધા જ કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થઈ વાયુ સ્વરૂપે દૂર થશે. વધેલા પદાર્થને રાખ કહેવામાં આવે છે, જેમાં અકાર્બનિક તત્વ જોવા મળે છે. અકાર્બનિક રસાયણો જેવા કે સલ્ફેટ, ફોસ્ફેટ વગેરે
એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. આપણે તત્વીય પૃથક્કરણથી કોઈપણ જીવંત પેશીઓના તત્વીય સંયોજનો હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, કાર્બન વગેરેની જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ. રસાયણોના પરીક્ષણથી જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા કાર્બનિક તથા અકાર્બનિક સંયોજનોની જાણકારી મળે છે. સૌપ્રથમ આપણે એમિનો એસિડ વિશેની કેટલીક માહિતી પ્રાપ્ત કરીએ. એમિનો એસિડ તે પ્રસ્થાપિત મિથેન છે. અહીં નીચે જમણી બાજુએ આકૃતિમાં દર્શાવેલું છે. મિથેનનું અણુસૂત્ર CH4 જેની 4 સંયોજકતા છે. એમાં કાર્બન સાથે 4 સંયોજકતાઓ પ્રસ્થાપિત થયેલી છે, જેમાં એસિડ સમૂહ છે, હાઇડ્રોજન જોડાય છે, એમિનો સમૂહ અને એક ક્રિયાશીલ સમૂહ R આવેલો હોય છે. આમ 4 અલગ અલગ સમૂહો કાર્બનની સાથે જોડાયેલા હોય છે. R સમૂહની પ્રકૃતિના આધારે એમિનો એસિડ ઘણા છે. મિત્રો, લેહનિંજર નામના વૈજ્ઞાનિકે આ R સમૂહની પ્રકૃતિને આધારે એમિનો એસિડનું વર્ગીકરણ સૂચવ્યું છે. પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. પ્રોટીનના એમિનો એસિડમાં R સમૂહ તરીકે હાઇડ્રોજન, ઉદાહરણ તરીકે ગ્લાયસિન, R સમૂહ તરીકે મિથાઇલ સમૂહ હોય એનું ઉદાહરણ છે એલેનિન, અને હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ હોય તેનું ઉદાહરણ છે સેરિન, જે નીચેના ફોટોગ્રાફમાં અથવા આકૃતિમાં જોઈ શકાય છે. અહીંયા આગળ ગ્લાયસિન નામનો જે એમિનો એસિડ છે એમાં R સમૂહ તરીકે હાઇડ્રોજન ગોઠવાય છે. એલેનિનમાં આ ક્રિયાશીલ R સમૂહ તરીકે મિથાઇલ ગોઠવાય છે, અને સેરિનમાં હાઇડ્રોક્સી મિથાઇલ R સમૂહ તરીકે ગોઠવાય છે, જે આકૃતિમાં જોઈ શકાય છે. એમિનો, કાર્બોક્સિલ તથા R ક્રિયાશીલ સમૂહની આવશ્યકતા એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે જરૂરી છે. એમિનો તથા કાર્બોક્સિલ સમૂહોની સંખ્યાના આધારે એસિડિક, ઉદાહરણ તરીકે ગ્લુટામિક એસિડ, બેઝિક, ઉદાહરણ તરીકે લાઇસિન, તથા તટસ્થ, ઉદાહરણ તરીકે વેલાઇન, તેવી જ રીતે એરોમેટિક એમિનો એસિડ્સ ટાયરોસિન, ફિનાઇલ, એલેનિન, ટ્રિપ્ટોફેન વગેરે હોય છે. અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકાય છે. અહીં અલગ અલગ એમિનો એસિડના બંધારણીય સૂત્રો દર્શાવ્યા છે, જેમાં ગ્લુટામિક એસિડ એ એસિડિક નેચર ધરાવે છે. અહીં જોઈ શકાય છે કે એસિડ સમૂહ 2 વખત આવે છે. ઉપરની તરફ COOH અને અહીં પણ COOH, 2 કાર્બોક્સિલ સમૂહ હોવાને કારણે આ એમિનો એસિડ એ એસિડિક સ્વભાવ ધરાવતો હોવાથી એને એસિડિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ગ્લુટામિક એસિડ એ એસિડિક નેચર ધરાવે છે. ત્યારબાદ બીજો એમિનો એસિડ અહીં ઉદાહરણ તરીકે આપ્યું છે લાઇસિન. તેમાં તમે જોઈ શકો છો એમિનો ગ્રુપ 2 વખત આવેલું છે. ઉપરની તરફ પણ દર્શાવેલું છે અને સૌથી નીચે પણ આ એમિનો ગ્રુપ છે. તો 2 વખત એમિનો ગ્રુપ આવેલું હોવાને કારણે તે બેઝિક નેચર ધરાવે છે. મિત્રો, એમિનો જે ગ્રુપ છે એનો સ્વભાવ બેઝિક સ્વરૂપનો છે. તો અહીંયા આગળ એક એમિનો ગ્રુપ અને 1 વખત એસિડિક ગ્રુપ અને 2 વખત એમિનો ગ્રુપ આવેલું હોવાને કારણે તે બેઝિક સ્વભાવ ધરાવે છે. જ્યારે વેલાઇન નામનો જે એમિનો એસિડ છે એમાં 1 એમિનો સમૂહ અને 1 કાર્બોક્સિલ સમૂહ, એટલે એ તટસ્થ એમિનો એસિડ, ન્યુટ્રલ એમિનો એસિડ તરીકે ઓળખાય છે. જ્યારે ટ્રિપ્ટોફેન જેવા જે એમિનો એસિડ છે એમાં આવા વિષમ ચક્રીય સંયોજનો તેના બંધારણમાં જોવા મળે છે, માટે તેને એરોમેટિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. એમિનો એસિડનો એક વિશેષ ગુણ એ છે કે તે એમિનો અને કાર્બોક્સિલ સમૂહ આયનીકરણ પ્રકૃતિના હોય છે. તેથી જુદી જુદી pH વાળા દ્રાવણમાં એમિનો એસિડની રચના બદલાતી રહે છે, જે નીચેની આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે. સૌપ્રથમ તમે એ ભાગ છે તમે જુઓ તો એમાં એમિનો સમૂહ સાથે H+ જોડાય
એટલે એ ધન વીજભારિત બને છે. એ જ ભાગ જ્યારે બી ભાગમાં પરિવર્તિત થાય છે ત્યારે એમિનો સમૂહ ધન વીજભારિત છે અને કાર્બોક્સિલ સમૂહ ઋણ વીજભારિત બને છે. ધન અને ઋણ વીજભાર એમ બંને આયનો બંને પ્રકારનો વીજભાર ધરાવે છે. આ સ્વરૂપ માટે એને જ્વિટર આયન સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. આ પરિસ્થિતિ એમિનો એસિડની લાક્ષણિકતા છે કે જેમાં ધન વીજભારિત છેડો પણ છે અને ઋણ વીજભારિત છેડો પણ છે. અને તેનું ત્રીજું સ્વરૂપ છે જેમાં કાર્બોક્સિલ સમૂહ છે એ H+ ગુમાવી અને એ છેડો ઋણ વીજભારિત બને છે. આ ત્રણેય પરિસ્થિતિઓ ક્રમશઃ એકબીજામાં રૂપાંતરિત થતી રહેતી હોય છે. ટૂંકમાં એમિનો એસિડની આ લાક્ષણિકતા છે કે જેમાં બંને છેડા ધન અને ઋણ વીજભારિત, બંને છેડે અલગ અલગ પ્રકારના વીજભાર ધારણ થતા હોય છે. લિપિડ. સામાન્ય રીતે લિપિડ પાણીમાં અદ્રાવ્ય હોય છે. તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે છે. ફેટી એસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ હોય છે જે R સમૂહ સાથે જોડાયેલ હોય છે. નીચે ફોટોગ્રાફમાં જોઈ શકાય છે પામિટિક એસિડનું બંધારણીય સૂત્ર અહીં દર્શાવ્યું છે જેમાં આ છેલ્લે કાર્બોક્સિલ સમૂહ આપેલો છે અને આગળ R સમૂહ દર્શાવેલો છે. R સમૂહ મિથાઇલ અથવા ઇથાઇલ કે ઉચ્ચ સંખ્યાવાળા મિથાઇલ સમૂહ જે 1 કાર્બનથી 19 કાર્બન સુધીના હોઈ શકે. ઉદાહરણ તરીકે પામિટિક એસિડમાં કાર્બોક્સિલ સમૂહ સાથે 16 કાર્બન જોવા મળે છે. અહીં પામિટિક એસિડનું બંધારણીય સૂત્ર દર્શાવ્યું છે જેમાં CH3 ત્યારબાદ CH2 14 વખત આવે અને ત્યારબાદ કાર્બોક્સિલ સમૂહ આવે છે. એટલે આ 1, 14, 15 અને 1 એમ કરીને 16 કાર્બન ધરાવતી લાંબી શૃંખલામય રચના આપણને પામિટિક એસિડમાં જોવા મળે છે. એરેકિડોનિક એસિડમાં કાર્બોક્સિલ કાર્બન સહિત કુલ 20 કાર્બન પરમાણુ આવેલા હોય છે. ફેટી એસિડ એ દ્વિબંધ પણ ધરાવી શકે છે અને દ્વિબંધ ન ધરાવે તો એને સંતૃપ્ત ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક ફેટી એસિડમાં આપણને દ્વિબંધ જોવા મળે તો આપણે તેને અસંતૃપ્ત ફેટી એસિડ તરીકે ઓળખીએ છીએ. બીજો સાદો લિપિડ ગ્લિસરોલ છે જે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન તરીકે ઓળખાય છે. અહીં એનું બંધારણીય સૂત્ર દર્શાવ્યું છે. 3 વખત હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા હોય છે એટલે એને ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન એવું નામ અપાય છે. એને ગ્લિસરોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા બધા લિપિડમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે છે. અહીં ફેટી એસિડ ગ્લિસરોલ સાથેનો એસ્ટરીકૃત હોય છે ત્યારે તે મોનોગ્લિસરાઇડ કે ડાયગ્લિસરાઇડ તથા ટ્રાયગ્લિસરાઇડ સ્વરૂપ ધારણ કરે છે. અહીંયા આગળ એ બાબત આ ચાર્ટ દ્વારા રજૂ કરવામાં આવી છે એક ફોટોગ્રાફની અંદર જેમાં ટ્રાયગ્લિસરાઇડનું બંધારણ સમજાવવામાં આવ્યું છે. અહીંયા આગળ ગ્લિસરોલનો એક અણુ ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ, આ ગ્લિસરોલનો એક અણુ છે જેમાં 3 હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતું આ ગ્લિસરોલ છે તે 3 અલગ અલગ ફેટી એસિડ સાથે પ્રક્રિયા કરે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો 3 અલગ અલગ ફેટી એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એમના જોડાણ સ્થાનેથી 3 પાણીના અણુઓ દૂર થાય છે. અહીં H અને OH દૂર થાય છે. 3 પાણીના અણુઓ દૂર થાય છે ત્યારે અહીંયા આગળ COOC આ જે બંધ બને એને એસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ એસ્ટર બંધ હોવાને કારણે એને ટ્રાયગ્લિસરાઇડ નામ આપવામાં આવ્યું છે. તો અહીંયા આગળ ગ્લિસરોલ છે એનો એક અણુ ફેટી એસિડના 3 અણુ સાથે નિર્જલીકરણની ક્રિયા દ્વારા, કારણ કે જોડાણ સ્થાનેથી પાણીના અણુઓ દૂર થાય છે માટે આપણે એને નિર્જલીકરણની ક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો એ નિર્જલીકરણની ક્રિયા દ્વારા એસ્ટર બંધ વડે જોડાય ત્યારે બનતી રચનાને આપણે ટ્રાયગ્લિસરાઇડ એવું નામ આપીએ છીએ. આ ટ્રાયગ્લિસરાઇડના ગલનબિંદુને આધારે તેમને મેદ અથવા તેલ કહી શકાય છે. તેલનું ગલનબિંદુ અપેક્ષા કરતાં નીચું હોય છે. જિંજેલી તેલ એટલે કે તલનું તેલ તે શિયાળામાં
એ તેલ સ્વરૂપે હોય છે, મતલબ કે નીચા તાપમાને તે જામી જતું નથી. કેટલાક લિપિડમાં ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનો જોવા મળે છે. આ ફોસ્ફોલિપિડ છે જે કોષરસ પટલમાં જોવા મળે છે. લેસિથિન તેનું દ્રષ્ટાંત છે. મિત્રો, લેસિથિન છે એ આપણા ફેફસામાં આવેલા વાયુકોષ્ઠોમાં આવેલું હોય છે અને તે પૃષ્ઠ દાબ ઘટતો અટકાવવાનું કામ કરે છે. કેટલીક પેશીઓમાં વિશિષ્ટ સ્વરૂપે ચેતાપેશીમાં વધારે જટિલ સંરચનાવાળા લિપિડ જોવા મળે છે. જીવંત સજીવોમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો વિષમચક્રીય રિંગ સ્વરૂપે પણ હોય છે. હવે એવા સંયોજનો માટે આપણે નાઇટ્રોજન બેઝનો અભ્યાસ કરવો પડે જે ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકો તરીકે કાર્ય કરે છે. નાઇટ્રોજન બેઝ જે વિષમચક્રીય સંયોજનો છે. જીવંત સજીવોમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો વિષમચક્રીય રિંગ સ્વરૂપે પણ હોય છે. તેમાંથી કેટલાક નાઇટ્રોજન બેઝ જેમ કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન છે. અહીંયા આગળ ચાર્ટમાં નાઇટ્રોજન બેઝના મુખ્ય બે પ્રકાર દર્શાવ્યા છે. એક પ્યુરિન્સ પ્રકારના નાઇટ્રોજન બેઝ અને બીજા છે પિરિમિડિન્સ પ્રકારના નાઇટ્રોજન બેઝ. પ્યુરિન્સ પ્રકારના નાઇટ્રોજન બેઝમાં તમે જોઈ શકો છો કે એમાં બે વિષમ ચક્રો જોવા મળે છે. એક પંચકોણીય અને એક ષટકોણીય છે. પ્યુરિન્સના બે વ્યુત્પન્નો છે, એક એડેનિન અને બીજું છે ગ્વાનિન. એ પ્યુરિન્સના બે વ્યુત્પન્નો છે. જ્યારે પિરિમિડિન્સમાં એક જ વિષમ ચક્ર જોવા મળે છે, એક જ રિંગ જોવા મળે છે અને તેના વ્યુત્પન્નો છે થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલ. પ્યુરિન્સ અને પિરિમિડિન્સમાં મુખ્ય તફાવત એ છે કે પ્યુરિન્સમાં બે રિંગ જોવા મળે જ્યારે પિરિમિડિનમાં એક જ રિંગ જોવા મળે છે. પ્યુરિન્સ છે એમાં 5 કાર્બન પરમાણુઓ રિંગમાં આવેલા છે. તમે અહીંયા આગળ સમજી શકો, આ એક, અહીંયા આગળ બીજો, અહીં 3, 4 અને 5 એમ કરીને કુલ 5 કાર્બન પરમાણુ રિંગમાં આવેલા છે અને 4 નાઇટ્રોજન પરમાણુ રિંગમાં આવેલા છે. જ્યારે પિરિમિડિન્સમાં 4 કાર્બન પરમાણુ આવેલા છે દરેક રિંગમાં અને 2 નાઇટ્રોજન પરમાણુ આવેલા હોય છે. આ મેઇન તફાવત પ્યુરિન અને પિરિમિડિન વચ્ચે હોય છે. જ્યારે નાઇટ્રોજન બેઝ શર્કરા સાથે જોડાય છે ત્યારે તેને ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે છે અને જો તેમાં ફોસ્ફેટ સમૂહ પણ શર્કરા સાથે એસ્ટર બંધથી જોડાય તો તેને ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એડિનોસાઇન, ગ્વાનોસાઇન, થાઇમિડિન, યુરિડિન અને સાઇટિડિન વગેરે ન્યુક્લિયોસાઇડના ઉદાહરણ છે. નીચે મિત્રો અહીંયા આગળ આકૃતિમાં બે ન્યુક્લિયોસાઇડ દર્શાવ્યા છે. જમણી તરફના ફોટોગ્રાફમાં જોઈ શકાય છે આ રિબોઝ શર્કરા છે. મિત્રો, આ જે જમણી તરફનો જે ફોટોગ્રાફ છે એમાં આ રિબોઝ શર્કરામાં 5 કાર્બન પરમાણુ છે. આ પ્રથમ કાર્બન છે. આ જે કર્સર દેખાય છે તે ભાગે પ્રથમ કાર્બન આવેલો હોય છે. અહીંયા આગળ દ્વિતીય નંબરનો કાર્બન, પછી તૃતીય, ચોથો અને 5મો કાર્બન આ પંચકોણીય રિંગની બહાર છે. મિત્રો, આ 5 કાર્બન પરમાણુ ધરાવતી રિબોઝ શર્કરા છે અને આ 5 કાર્બન પરમાણુ ધરાવતી રિબોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે એડેનાઇન નામનો નાઇટ્રોજન બેઝ જોડાય છે ત્યારે બનતી રચનાને એડિનોસાઇન તરીકે ઓળખવામાં આવે છે, જે એક પ્રકારનું ન્યુક્લિયોસાઇડ છે. ટૂંકમાં આપણે એવું સમજાવી શકીએ કે નાઇટ્રોજન બેઝના પ્રથમ કાર્બન સાથે જ્યારે કોઈ રિબોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય છે ત્યારે બનતી રચનાને ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે અહીંયા આગળ પણ આપણે ડાબી તરફનો જે ફોટોગ્રાફ છે તેમાં જોઈ શકીએ કે રિબોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે યુરેસિલ નામનો જ્યારે નાઇટ્રોજન બેઝ જોડાય છે ત્યારે એને યુરિડિન તરીકે ઓળખવામાં આવે છે. તે પણ ન્યુક્લિયોસાઇડ છે. મિત્રો, અહીંયા આગળ એડિનાઇન એ પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે એટલે એડિનોસાઇન સાઇન પ્રત્યય લગાવવામાં આવ્યો છે અને અહીંયા આગળ રિબોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ જોડાય છે ત્યારે
અહીંયા આગળ યુરિડિન ઇડિન પ્રત્યય લગાવવામાં આવ્યો છે. આ બંને ન્યુક્લિયોસાઇડના ઉદાહરણો છે. એડિનિલિક એસિડ, થાઇમેડિલિક એસિડ, ગ્વાનિલિક એસિડ, યુરિડિલિક એસિડ અને સાઇટિડિલિક એસિડ વગેરે ન્યુક્લિયોટાઇડ્સ તરીકે ઓળખાય છે. એટલે કે જે ન્યુક્લિયોસાઇડની રચના હતી તેમાં શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે ફોસ્ફેટ જોડાય ત્યારે બનતી રચનાને ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ ડાબી તરફની જે આકૃતિ જેમાં જોઈ શકાય છે આ રિબોઝ શર્કરા છે. એ રિબોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે એડિનાઇન નામનો નાઇટ્રોજન બેઝ અને આ 5મા કાર્બન સાથે ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે ફોસ્ફેટનો અણુ જોડાય ત્યારે બનતી રચના ન્યુક્લિયોટાઇડ કહેવાય અને તે ન્યુક્લિયોટાઇડનું નામ છે એડિનિલિક એસિડ અથવા એને એડિનોસાઇન મોનોફોસ્ફેટ AMP તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાબી તરફની આકૃતિમાં અહીં જોઈ શકાય છે કે રિબોઝ શર્કરા છે એ રિબોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે યુરેસિલ જોડાય છે અને 5મા કાર્બન સાથે ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે ફોસ્ફેટનો અણુ જોડાય. આમ 3 ઘટકોથી બનતી રચના એ ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખાય છે જેનું નામ છે યુરિડિલિક એસિડ. DNA અને RNA જેવા ન્યુક્લિક એસિડ માત્ર ન્યુક્લિયોટાઇડ્સના બનેલા હોય છે. ન્યુક્લિક એસિડ જેવા કે DNA અને RNA એ આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચયકો વિશે હવે આપણે માહિતી પ્રાપ્ત કરીશું. સજીવોમાં જોવા મળતા જૈવ અણુઓની યાદી બનાવવામાં આવે તો હજારો કાર્બનિક રસાયણો જેવા કે એમિનો એસિડ્સ, શર્કરા, લિપિડ, ન્યુક્લિક એસિડ્સ વગેરેનો સમાવેશ કરાવી શકાય. આપણે આવા જૈવ અણુઓને ચયાપચયકો તરીકે ઓળખીએ છીએ. પ્રાણી પેશીઓમાં આવેલા બધા જ સંયોજનોની કક્ષાઓને નીચેના કોષ્ટકમાં દર્શાવેલા છે કે જેને આપણે પ્રાથમિક ચયાપચયકો તરીકે ઓળખીએ છીએ. જેમ કે અહીંયા આગળ આ જે તત્વીય સ્વરૂપો દર્શાવેલા છે એ પ્રાથમિક ચયાપચયકો તરીકે એને ઓળખવામાં આવે છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકોન આ બધા ઘટકો એ સજીવોમાં આવેલા કોષીય લેવલે આવેલા એ પ્રાથમિક ચયાપચયકો છે. જ્યારે કોઈ વનસ્પતિ, ફૂગ કે સૂક્ષ્મજીવોના કોષ વગેરેનું વિશ્લેષણ કરવામાં આવે તો તેમાં પ્રાથમિક ચયાપચયકો સિવાયના હજારો રસાયણો પ્રાપ્ત થતા હોય છે. જેમ કે આલ્કેલોઇડ્સ, રબર, ફ્લેવોનોઇડ્સ, આવશ્યક તેલ, પ્રતિજૈવિક દ્રવ્યો, રંજક દ્રવ્યો, પરફ્યુમ, ગુંદર, મસાલા વગેરે જોવા મળે છે. તો આ બધા દ્રવ્યો એ દ્વિતીય ચયાપચયકો તરીકે ઓળખાય છે જે હકીકતમાં આ પ્રાથમિક ચયાપચયકોના રૂપાંતરો છે. કોષીય લેવલે આવા પ્રાથમિક અને દ્વિતીય ચયાપચયકો એકબીજામાં ક્રમશઃ રૂપાંતરિત થતા હોય છે. કોષ્ટકની અંદર કેટલાક દ્વિતીય ચયાપચયકોના ઉદાહરણો દર્શાવેલા છે. રંજક દ્રવ્યોના ઉદાહરણો આપ્યા છે. કેરેટિનોઇડ્સ, એન્થોસાયનિન વગેરે. આલ્કેલોઇડ તરીકે મોર્ફિન, કોડિન વગેરે આવેલા હોય છે. ટર્પેનોઇડ્સ તરીકે મોનોટર્પિન્સ, ડાયટર્પિન્સ. આવશ્યક તેલ તરીકે લેમન ગ્રાસ. ટોક્સિન જેમાં એબ્રિન, રિસિન. લેક્ટિન્સ તરીકે કેન્કેવેલિન એ. ડ્રગ્સ વિનબ્લાસ્ટિન, કુર્કુમિન. પોલિમર પદાર્થ તરીકે રબર, ગુંદર, સેલ્યુલોઝ. આવા કેટલાય પ્રકારના દ્વિતીય ચયાપચયકો જુદા જુદા સજીવોના શરીરમાં આવેલા હોય છે. પ્રાથમિક ચયાપચયકો એ જ્ઞાત કાર્ય કરે છે. એનો મતલબ થાય છે કે પ્રાથમિક ચયાપચયકોના સામાન્ય કાર્યક્ષેત્રો આપણને ખ્યાલ હોય છે અને દેહધાર્મિક ક્રિયાઓમાં તેઓ મહત્વનો ભાગ ભજવે છે. આપણે બધા દ્વિતીય ચયાપચયકોની ભૂમિકા કે કાર્યો નથી જાણતા, પણ એમાંથી ઘણા બધા જેમ કે રબર, ઔષધ, મસાલા, પરફ્યુમ અને રંજક દ્રવ્યો વગેરે મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગી છે. કેટલાક દ્વિતીય ચયાપચયકો આર્થિક અગત્ય ધરાવે છે. આગળના પ્રકરણો તેમજ વર્ષોમાં તમે આ દ્વિતીય ચયાપચયકો વિશેનો વિસ્તૃત અભ્યાસ કરશો.
બૃહદ અણુઓ બાયોમેક્રોમોલિક્યુલ્સ. આ બાયોમેક્રોમોલિક્યુલ્સ એ હકીકતમાં શરૂઆતમાં આપણે જે ટ્રાયક્લોરો એસિટિક એસિડ વાળો જે પ્રયોગ કર્યો, એનો પેસ્ટ બનાવીને ગાળણ તૈયાર કર્યું હતું, એમાં અદ્રાવ્ય સ્વરૂપે એસિડ અદ્રાવ્ય જે ભાગ છે એમાં આપણને આ બૃહદ મહાઅણુઓ પ્રાપ્ત થાય છે, જે જૈવ મહાઅણુઓ તરીકે ઓળખાય છે, જે એસિડ ટ્રાયક્લોરો એસિટિક એસિડમાં અદ્રાવ્ય ભાગ રચે છે. બૃહદ જૈવઅણુઓ એસિડ દ્રાવ્ય ભાગમાં સમાવિષ્ટ થતા બધા જ રસાયણોની એક સામાન્ય વિશિષ્ટતા એ છે કે તેનો અણુભાર 18 થી લગભગ 800 ડાલ્ટનની આસપાસ હોય છે. એસિડ અદ્રાવ્ય જૂથમાં માત્ર 4 પ્રકારના કાર્બનિક સંયોજનો જેવા કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડ્સ તેમજ લિપિડ વગેરે જોવા મળે છે. લિપિડના અપવાદને બાદ કરતા આ શ્રેણીના સંયોજનોનો અણુભાર 10,000 ડાલ્ટન કે તેથી વધુ હોય છે. આ કારણથી સજીવોમાં જોવા મળતા જૈવ અણુઓ એટલે કે રાસાયણિક સંયોજનો 2 પ્રકારના હોય છે. એક કે જેનો અણુભાર 1,000 ડાલ્ટનથી ઓછો હોય છે તેને સૂક્ષ્મ અણુ કે સૂક્ષ્મ જૈવ અણુ કહેવાય છે. જ્યારે જે એસિડ અદ્રાવ્ય જૂથમાં જોવા મળે છે તેઓને બૃહદ અણુઓ અથવા બૃહદ જૈવ અણુ તરીકે ઓળખવામાં આવે છે. લિપિડના અપવાદ સાથે અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ પોલિમર પદાર્થો તરીકે ઓળખાય છે. તો શા માટે લિપિડ કે જેનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી તો પણ એસિડ અદ્રાવ્ય જૂથમાં અર્થાત બૃહદ અણુ તરીકે સમાવેશ થાય છે? વાસ્તવમાં લિપિડ ઓછો અણુભાર ધરાવતા સંયોજનો હોય છે. તે એ જ સ્વરૂપમાં જોવા મળતા નથી, પરંતુ કોષરસ પટલ અને બીજા પટલોમાં પણ જોવા મળે છે. જ્યારે આપણે પેશીઓને વાટીએ છીએ ત્યારે કોષીય સંરચનાઓ વિઘટન પામે છે. કોષરસ પટલ અને અન્ય બીજા પટલોના ટુકડા થઈ જાય છે અને તેનાથી પુટિકા રચાય છે. આ પુટિકા પાણીમાં અદ્રાવ્ય હોય છે. આ કારણસર આ પટલો પુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય જૂથમાં અલગ થઈ જાય છે, જે બૃહદ આણ્વીય અંશનો ભાગ છે. સાચા અર્થમાં લિપિડ એ બૃહદ અણુ નથી. મિત્રો, બૃહદ અણુ બનવા માટે હકીકતમાં સમાન ઘટકોની રચનાઓની સાંકળ રૂપે લાંબી શૃંખલા હોવી જોઈએ. જેમ કે પોલિસેકેરાઇડમાં મોનોસેકેરાઇડ્સની લાંબી શૃંખલા હોય છે, પ્રોટીન્સ એમાં એમિનો એસિડની લાંબી શૃંખલા હોય છે. આમ સમાન ઘટકોની એક લાંબી શૃંખલા ચોક્કસ બંધથી બનતી હોય તો આપણે તેને મહાઅણુ તરીકે ઓળખતા હોઈએ છીએ. પરંતુ લિપિડમાં આવી કોઈ લાંબી શૃંખલા આવેલી હોતી નથી. પરંતુ આગળ જણાવ્યું તે પ્રમાણે એ લિપિડ છે એ જ્યારે આપણે વનસ્પતિ પેશીઓને એના ટુકડા કરીએ છીએ અને વાટીએ છીએ ત્યારે કોષીય પટલોના પદાર્થો સાથે મહાઅણુઓ સાથે એ પુટિકા સ્વરૂપ ધારણ કરે છે અને પરિણામે તે એસિડ અદ્રાવ્ય જૂથમાં રહી જાય છે ઘડાયા વગર. માટે આપણે તેને એસિડ અદ્રાવ્ય જૂથમાં મૂકીએ છીએ, ભલે તેનો અણુભાર 800 ડાલ્ટન કરતાં પણ ઓછો છે. એસિડ દ્રાવ્ય જૂથ લગભગ કોષરસીય દ્રવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે. કોષરસીય દ્રવ્ય અને અંગિકાઓના બૃહદ અણુ એસિડ અદ્રાવ્ય જૂથમાં હોય છે. આ બંને એકબીજા સાથે મળીને જીવંત પેશી અથવા સજીવોનું રાસાયણિક સંગઠન બનાવે છે. સંક્ષિપ્તમાં જોઈએ તો જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા રાસાયણિક સંગઠનને વિપુલ માત્રાની દ્રષ્ટિએ શ્રેણીબદ્ધ કરવામાં આવે તો આપણને જોવા મળે કે સજીવોમાં પાણી સૌથી વધારે માત્રામાં પ્રાપ્ત થતું રસાયણ છે, જે નીચે દર્શાવેલ ચાર્ટ પરથી જાણી શકાય. અહીંયા આગળ એક ચાર્ટ આપ્યો છે, એમાં આપણે જોઈ શકીએ છીએ કે પાણી છે એ 70 થી 90% પ્રમાણમાં જોવા મળે છે. પ્રોટીન્સ 10 થી 15% હોય છે, કાર્બોદિત 3% જેટલા હોય છે, લિપિડ્સ 2% હોય છે, ન્યુક્લિક એસિડ્સ 5 થી 7% હોય છે અને આયનો
1% જેટલા હોય છે. એટલે ટૂંકમાં આપણે એનું રાસાયણિક પૃથ્થકરણ કરતાં શરીરમાં સૌથી વધુ માત્રામાં પાણી જોવા મળે છે. પ્રોટીન એ શરીરના ખૂબ જ અગત્યના બંધારણીય ઘટકો છે. પ્રોટીન અનેક કાર્યો સાથે સંકળાયેલા હોય છે અને એ એમિનો એસિડના મહાઅણુઓ છે. અગાઉ આપણે એમિનો એસિડ વિશે માહિતી પ્રાપ્ત કરી છે. હવે એ એમિનો એસિડના પોલિમર એટલે કે પ્રોટીન વિશે માહિતી મેળવીએ. પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ હોય છે. તે એમિનો એસિડની રેખીય શૃંખલાઓ છે જે પેપ્ટાઇડ બંધ વડે જોડાય છે. અહીં નીચે ફોટોગ્રાફમાં જોઈ શકાય છે આ ગોળ દડાઓની જે લાંબી શૃંખલાઓ જોવા મળે છે એ પ્રત્યેક ગોળ દડાની રચના એ એમિનો એસિડનું સ્થાન સૂચવે છે અને આ જે પ્રત્યેક બે ગોળ દડાઓ વચ્ચે જે બંધ જોવા મળે છે એને પેપ્ટાઇડ બંધ મતલબ કે બે ક્રમિક એમિનો એસિડના અણુઓ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય છે. આમ એક લાંબી શૃંખલામય રચના બને છે જેને પોલીપેપ્ટાઇડની શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક પ્રોટીન એમિનો એસિડનો પોલિમર છે તેવું કહી શકાય. એમિનો એસિડ 20 પ્રકારના જેવા કે એલેનિન, સિસ્ટીન, પ્રોલિન, ટ્રિપ્ટોફેન, લાઇસિન વગેરે હોય છે. પ્રોટીન સમપોલિમર નહીં પરંતુ વિષમ પોલિમર હોય છે. સમપોલિમરમાં એક જ અણુની ઘણીવાર એનના ગુણાંકમાં પુનરાવર્તન થયેલું હોય છે. કેટલાક એમિનો એસિડ સ્વાસ્થ્ય માટે આવશ્યક હોય છે જેની પૂર્તતા ખોરાક દ્વારા થાય છે. આ રીતે આહારી પ્રોટીન આ આવશ્યક એમિનો એસિડ માટેનો મુખ્ય સ્ત્રોત છે. આ પ્રકારે એમિનો એસિડ આવશ્યક કે બિન આવશ્યક હોઈ શકે. બિન આવશ્યક એ એમિનો એસિડ છે કે જે આપણા શરીરમાં બને છે, જ્યારે આપણે આવશ્યક એમિનો એસિડ શરીરની પૂર્તતા આપણા ખાદ્ય પદાર્થોથી કરીએ છીએ. મિત્રો, અહીંયા આગળ ખાસ આપણે એ બાબત યાદ રાખવી પડે કે જે આવશ્યક એમિનો એસિડ છે એ આપણા શરીરમાં બનતા નથી. સામાન્યતઃ ચયાપચયિક પ્રક્રિયાઓ દ્વારા એક પ્રકારના એમિનો એસિડનું અન્ય પ્રકારના એમિનો એસિડમાં રૂપાંતરણ થતું રહેતું હોય છે. પરંતુ કેટલાક એમિનો એસિડ એવા છે કે જેને આપણું શરીર બનાવી શકતું નથી. આવા એમિનો એસિડ આપણે આપણા આહારમાંથી પ્રાપ્ત કરવા પડતા હોય છે અને આવા એમિનો એસિડને આપણે આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. બાળકોમાં આવા 10 પ્રકારના એમિનો એસિડ એ આવશ્યક એમિનો એસિડ તરીકે વર્તે છે. બાળકોને આ એમિનો એસિડ ખોરાકમાંથી જ પ્રાપ્ત થતા હોય છે, તેમના શરીરમાં બનતા નથી. જ્યારે પુખ્ત માનવીમાં 8 એમિનો એસિડ એવા છે કે જે આવશ્યક એમિનો એસિડ તરીકે વર્તે છે. સજીવોમાં પ્રોટીન ઘણા બધા કાર્યો કરે છે, જેવા કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવર જવર કરાવવી. તમે કોષવાળા પ્રકરણની અંદર કોષરસ પટલ વિશે ભણી ચૂક્યા હશો અને આ કોષરસ પટલમાં આવેલા જે આયન માર્ગો છે અથવા આયન પંપો છે એ પ્રોટીનના બનેલા હોય છે જે વિવિધ દ્રવ્યોની અવર જવર કરાવવા માટે જવાબદાર હોય છે. કેટલાક સંક્રમિત સૂક્ષ્મજીવોથી રક્ષણ પ્રોટીન દ્વારા થાય છે. મિત્રો, તમે જાણ્યું હશે કે આપણા શરીરના રુધિરમાં એન્ટીબોડી આવેલા હોય છે. આ એન્ટીબોડી એ મૂળભૂત રીતે પ્રોટીનના બનેલા હોય છે જે શરીરમાં બહારથી પ્રવેશેલા એન્ટીજનનો નાશ કરે છે. તો એ પ્રોટીન જે એન્ટીબોડી તરીકે વર્તે છે એ આપણા શરીરનું રક્ષણ કરે છે. કેટલાક પ્રોટીન અંતઃસ્રાવ સ્વરૂપે હોય છે જે અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્વારા સ્રવે છે. આ અંતઃસ્રાવ આપણા શરીરમાં ચોક્કસ પ્રકારના ફેરફારો લાવે છે. કેટલાક ઉત્સેચકો એ પ્રોટીનના બનેલા હોય છે. ઉત્સેચકો મૂળભૂત રીતે મોટે ભાગે પ્રોટીનના બનેલા હોય છે અને એ ઉત્સેચકો આપણા શરીરમાં થતી ચયાપચયિક પ્રક્રિયાઓને ઝડપી બનાવે છે. પ્રાણી સૃષ્ટિમાં કોલેજન એ મુખ્ય અને પ્રભાવી પ્રોટીન છે અને સમગ્ર જીવાવરણમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ જેને રૂબિસ્કો તરીકે ઓળખવામાં આવે છે એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. આ બાબત મિત્રો ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાય છે. અહીંયા આગળ પ્રોટીન્સના કેટલાક કાર્યો વિશેને સમજાવતું કોષ્ટક દર્શાવેલું છે.
કોલેજન છે એ આંતરકોશીય આધારક પદાર્થ તરીકે કાર્ય કરે છે. ટ્રિપ્સિન છે એ ઉત્સેચક તરીકે વર્તે છે અને પાચન માર્ગમાં એ પક્વાશયમાં કાર્ય કરે છે. ઇન્સ્યુલિન એ અંતઃસ્રાવ છે. સ્વાદુપિંડમાંથી આ ઇન્સ્યુલિન નામના અંતઃસ્રાવનો સ્રાવ થતો હોય છે, જે શરીરમાં રુધિરમાં શર્કરાની જાળવણી માટે જવાબદાર છે. એન્ટીબોડી એ રોગકારકો સામે લડતા પ્રોટીન્સ છે. રિસેપ્ટર એટલે કે સંવેદનાગ્રાહી, જે ઘ્રાણ, સ્વાદ, અંતઃસ્રાવ વગેરેની સંવેદના ધરાવતા પ્રોટીન છે. પછી ગ્લુટફોર એ ગ્લુકોઝનું કોષોમાં વહન કરાવતું પ્રોટીન છે. આમ પ્રોટીન આપણા શરીરમાં અલગ અલગ કાર્યો સાથે સંકળાયેલું છે. પોલિસેકેરાઇડ્સ. મિત્રો, પોલિસેકેરાઇડ્સ એ આપણા શરીરની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. દાખલા તરીકે સ્ટાર્ચ છે, ગ્લાયકોજન છે, એ પોલિસેકેરાઇડના ઉદાહરણો છે. અને આ પોલિસેકેરાઇડના ચયાપચય એ શરીરના કોષોમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એસિડ અદ્રાવ્ય જૂથમાં બૃહદ અણુઓની જેમ પોલિસેકેરાઇડ પણ અન્ય જૂથ સ્વરૂપે જોવા મળે છે. આ પોલિસેકેરાઇડ્સ શર્કરાની લાંબી શૃંખલા હોય છે. તેઓના પાયાના ઘટક તરીકે આવેલા વિવિધ મોનોસેકેરાઇડ ધરાવતી રેસામય કપાસના રેસા જેવી એ રચના છે. ઉદાહરણ તરીકે સેલ્યુલોઝ એક બહુલક પોલિસેકેરાઇડ છે, જે એક જ પ્રકારના મોનોસેકેરાઇડ જેવા કે ગ્લુકોઝમાંથી બને છે. અહીં નીચે એનું બંધારણીય સૂત્ર દર્શાવ્યું છે સેલ્યુલોઝનું, જેમાં જોઈ શકાય છે ઘણા બધા ગ્લુકોઝના અણુઓ એ આ ગ્લાયકોસિડિક બંધ વડે જોડાયેલા છે. અહીં ગ્લુકોઝના 2 ક્રમિક અણુઓ આ ગ્લાયકોસિડિક બોન્ડ વડે જોડાયેલા જોવા મળે છે. તો આવા અસંખ્ય અણુઓ ગ્લુકોઝના આ ગ્લાયકોસિડિક બંધ વડે જોડાઈ અને એ સેલ્યુલોઝની રચના કરે છે. એક રૂપાંતરિત સ્વરૂપ સ્ટાર્ચ, જેને મંડ પણ કહેવાય છે, એ સેલ્યુલોઝથી જુદું હોય છે, પરંતુ એ વનસ્પતિ પેશીઓમાં ઉર્જા ભંડાર સ્વરૂપે સંગ્રહિત હોય છે. એટલે કે વનસ્પતિઓ છે એ એમના શરીરમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે કરે છે, જ્યારે પ્રાણીઓમાં એક અન્ય રૂપાંતરિત સ્વરૂપ હોય છે, જેને ગ્લાયકોઝન તરીકે ઓળખવામાં આવે છે. અહીં પોલિસેકેરાઇડના સંદર્ભમાં આ બાબત આપણે ખાસ યાદ રાખીશું કે વનસ્પતિઓમાં ખોરાકનો સંગ્રહ એ સ્ટાર્ચ સ્વરૂપે, મંડકણ સ્વરૂપે થાય છે, જ્યારે પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ એ ગ્લાયકોઝન સ્વરૂપે થાય છે. ઇન્યુલિન ફ્રુક્ટોઝનો પોલિમર છે. એક પોલિસેકેરાઇડ શૃંખલાના જમણા છેડાને રિડ્યુસિંગ, જ્યારે ડાબા છેડાને નોન રિડ્યુસિંગ તરીકે ઓળખવામાં આવે છે, જે શાખાયુક્ત હોય છે અને કાર્ટૂન જેવી રચના દેખાય છે. અહીંયા આગળ ગ્લાયકોઝનની રચના દર્શાવતો ફોટોગ્રાફ દર્શાવ્યો છે. અહીંયા આગળ ગ્લાયકોઝન એ ખૂબ જ શાખિત શૃંખલા ધરાવે છે. એ શાખી શૃંખલાનો એક નાનકડો ભાગ વિસ્તૃત કરીને અહીંયા આગળ દર્શાવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ગ્લુકોઝના ઘણા બધા અણુઓ છે એ ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય છે અને આ ગ્લાયકોસિડિક બંધ વડે રચાતી શૃંખલા શાખિત પણ હોય છે. સ્ટાર્ચ એક કુંતલાકાર દ્વિતીય સંરચના બનાવે છે. વાસ્તવમાં સ્ટાર્ચ આયોડિન અણુને આ જે કુંતલાકાર ભાગ છે એના સાથે જોડાઈ જાય છે. સ્ટાર્ચ આયોડિન સાથે જોડાય એટલે ભૂરો રંગ આપે છે. સેલ્યુલોઝમાં ઉપરોક્ત જટિલ કુંતલો જોવા મળતા નથી. સ્ટાર્ચ આયોડિન સાથે જોડાવાથી ભૂરો રંગ આપે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો આ સ્ટાર્ચ છે. મિત્રો, હકીકતમાં જે સ્ટાર્ચનો જે અણુ છે એ 2 પ્રકારની શૃંખલાઓથી બનેલો હોય છે. એક જે સરળ શૃંખલા હોય છે એ એમાઇલોઝ તરીકે, આવી રીતે કુંતલાકાર શૃંખલા છે અને એમાઇલોઝ તરીકે ઓળખવામાં આવે છે, જે અશાખિત શૃંખલા છે. જ્યારે બીજી શૃંખલા છે જે ખૂબ શાખિત હોય છે અને એમાઇલોપેક્ટિન તરીકે ઓળખવામાં આવે છે. એટલે સ્ટાર્ચમાં આવેલી 2 પ્રકારની શૃંખલાઓ હોય છે, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન.
હવે આ જે એમાઇલોઝ શૃંખલા છે એ કુંતલાકાર સ્વરૂપે હોય છે. એ કુંતલાકાર ભાગમાં આયોડિનના અણુઓ જોડાઈ જાય છે અને પરિણામે એ સ્ટાર્ચ છે એ આયોડિન સાથે ભૂરો રંગ આપે છે અથવા ઘેરો જાંબલી રંગ આપે છે. સેલ્યુલોઝમાં ઉપરોક્ત જટિલ કુંતલો જોવા મળતા નથી, જેના કારણે તે આયોડિન સાથે જોડાઈ શકતો નથી. વનસ્પતિ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. વનસ્પતિની લુગદીથી બનેલ કાગળ અને રૂના રેસા એ પણ સેલ્યુલોઝથી જ બનેલા હોય છે. કુદરતમાં ઘણા બધા જટિલ પોલિસેકેરાઇડ્સ જોવા મળે છે. તે એમિનો શર્કરા તેમજ રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત શર્કરા જેમ કે ગ્લુકોઝેમાઇન, એન-એસિટાઇલ ગેલેક્ટોઝેમાઇન વગેરેથી જોડાઈને બને છે. સંધિપાદીઓના બાહ્ય કંકાલ જટિલ પોલિસેકેરાઇડ કાઇટિનના બનેલા હોય છે. આ જટિલ પોલિસેકેરાઇડ મુખ્યત્વે વિષમ પોલિમર હોય છે. ન્યુક્લિક એસિડ બીજું એક અગત્યનો મહાઅણુ છે એ ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ એ મુખ્યત્વે બે પ્રકારના હોય છે, ડીએનએ અને આરએનએ, જે કોષ કેન્દ્રના રંગસૂત્ર સાથે સંકળાયેલા હોય છે અને એ આનુવંશિક દ્રવ્ય તરીકે પણ ઓળખાય છે. ન્યુક્લિક એસિડ વિશે માહિતી મેળવીએ. કોઈપણ જીવંત પેશીના એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતો અન્ય પ્રકારનો બૃહદ અણુ એ ન્યુક્લિક એસિડ છે. આ પોલીન્યુક્લિયોટાઇડ છે જે પોલિસેકેરાઇડ અને પોલીપેપ્ટાઇડ સાથે જ કોઈપણ જીવંત પેશી કે કોષોના વાસ્તવિક બૃહદ અણુનો ભાગ બનાવે છે. ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડના જોડાવાથી બને છે. એક ન્યુક્લિયોટાઇડ 3 ભિન્ન પ્રકારના રાસાયણિક ઘટકોના જોડાવાથી બને છે, જેમાં પ્રથમ ઘટક વિષમ ચક્રીય સંયોજન, જેને આપણે નાઇટ્રોજન બેઝ તરીકે ઓળખીએ છીએ. બીજો ઘટક મોનોસેકેરાઇડ અને ત્રીજો ઘટક ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે ફોસ્ફેટ હોય છે. અહીં જોઈ શકાય છે એડિનોસાઇન એક પ્રકારનું ન્યુક્લિયોસાઇડ છે. એડિનોસાઇન અને યુરિડિન એ ન્યુક્લિયોસાઇડ છે, જ્યારે એડિનિલિક એસિડ અને યુરિડિલિક એસિડ એક પ્રકારના ન્યુક્લિયોટાઇડ છે. અહીંયા આગળ ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડના બંધારણો સમજાવ્યા છે. ન્યુક્લિક એસિડમાં આવેલ વિષમ ચક્રીય સંયોજન નાઇટ્રોજન બેઝ જેવા કે એડેનિન, ગ્વાનિન, યુરેસિલ, સાઇટોસિન તેમજ થાઇમિન હોય છે. એડેનિન અને ગ્વાનિન વિસ્થાપિત પ્યુરિન છે, જ્યારે બાકીના પ્રસ્થાપિત પિરિમિડિન છે. અહીંયા આગળ જોઈ શકાય, આપણે અગાઉ વાત કરી ગયા એ પ્રમાણે અહીંયા આગળ નાઇટ્રોજન બેઝના બે પ્રકારો દર્શાવ્યા છે, પ્યુરિન્સ અને પિરિમિડિન્સ. પ્યુરિન્સ તરીકે એડેનિન અને ગ્વાનિન હોય છે, જ્યારે પિરિમિડિન તરીકે થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલ આવેલા હોય છે. વિષમ ચક્રીય રિંગને પ્યુરિન અને પિરિમિડિન કહે છે. પોલીન્યુક્લિયોટાઇડ્સમાં જોવા મળતી જે શર્કરા છે એ રિબોઝ હોઈ શકે અથવા ડીઓક્સી રિબોઝ શર્કરા હોય છે. અહીંયા આગળ બે શર્કરાઓ દર્શાવી છે, તમે અહીંયા આગળ જોઈ શકો છો. જે ડાબી તરફની જે આકૃતિ છે એ આપણે ડીઓક્સીરિબોઝ શર્કરા છે, જેમાં દ્વિતીય નંબરનો જે કાર્બન છે એ દ્વિતીય નંબરના કાર્બન પર એક ઓક્સિજન પરમાણુ ઓછો છે, એટલે ડીઓક્સીરિબોઝ શર્કરા કહેવાય છે. જમણી તરફની જે આકૃતિ છે એ તમે જોઈ શકો. પહેલાં એ જમણી તરફની આકૃતિ પર ધ્યાન રાખીએ. અહીંયા આગળ પ્રથમ નંબરનો કાર્બન છે, આ દ્વિતીય નંબરનો કાર્બન, આ ત્રીજા, ચોથા અને પાંચમા નંબરનો કાર્બન રિંગની બહાર છે. આ જે પંચકોણીય રિંગ છે એમાં સૌથી ટોચ ઉપર છે એ ઓક્સિજન પરમાણુ છે, કાર્બન પરમાણુ નથી. એટલે મિત્રો એ ખાસ યાદ રાખીશું, જ્યારે આપણે પંચકોણ દોરીએ છીએ ત્યારે એ પંચકોણમાં ટોચ ઉપર ઓક્સિજન છે, નહીં કે કાર્બન. અહીંયા આગળ રિબોઝ શર્કરા કે જે 5 કાર્બનયુક્ત એટલે પેન્ટોઝ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે, એમાં 5મો કાર્બન રિંગની બહાર હોય છે. એ બાબત આપણે ખાસ યાદ રાખીશું. તો એ 5 કાર્બનયુક્ત રિબોઝ શર્કરા છે અને એમાં પાંચમા કાર્બન એ રિંગની બહાર હોય છે. ડીઓક્સીરિબોઝ શર્કરા એમાં બીજા નંબરના કાર્બન પર એક ઓક્સિજન પરમાણુ ઓછો છે. ઓક્સિજન ઓછા માટે આપણે ડી શબ્દ વાપરીએ છીએ. બીજા કાર્બન પર ઓક્સિજન ઓછો છે એટલે નામ આપ્યું છે ડીઓક્સીરિબોઝ શર્કરા. યાદ રાખીએ, રિબોઝ શર્કરા આપણને આરએનએમાં જોવા મળે છે અને ડીઓક્સીરિબોઝ શર્કરા ડીએનએના બંધારણમાં જોવા મળે છે.
જે ન્યુક્લિક એસિડમાં ડીઓક્સીરીબોઝ શર્કરા જોવા મળે તેને ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ ડીએનએ તરીકે ઓળખીએ છીએ, જ્યારે જેમાં રિબોઝ શર્કરા જોવા મળે તેને રિબોન્યુક્લિક એસિડ એટલે કે આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોટીન સંરચના. પ્રોટીનનું બંધારણ એ 4 પ્રકારનું હોય છે. પ્રાથમિક પ્રોટીન, દ્વિતીયક પ્રોટીન, તૃતીયક અને ચતુર્થક પ્રોટીન. તેના વિશે આપણે હવે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીએ. પ્રોટીન સંરચના. જેમ કે આગળ બતાવ્યા મુજબ પ્રોટીન એ વિષમ પોલિમર છે, એટલે કે અલગ અલગ પ્રકારના એમિનો એસિડથી બનેલું હોય છે. અણુઓની સંરચનાનો અર્થ જુદા જુદા સંદર્ભમાં જુદો જુદો હોય છે. અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં સંરચનાનો સંબંધ આણ્વીય સૂત્ર સાથે હોય છે, જેમ કે NaCl, KCl વગેરે. કાર્બનિક રસાયણમાં અણુઓની સંરચના એ દ્વિપારિમાણિક સંદર્ભમાં હોય છે, જેમ કે બેન્ઝીન, નેપ્થેલિન વગેરેમાં એના દ્વિપારિમાણિક સંદર્ભમાં એનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. ભૌતિક વિજ્ઞાનની આણ્વિક સંરચનાને ત્રિપારિમાણિક દ્રશ્યના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે જૈવ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પ્રોટીનની સંરચના 4 સ્તરીય વિભાજિત થયેલી હોય છે. એમિનો એસિડનો ક્રમ એટલે કે પ્રોટીનમાં તેના સ્થાન વિશેની માહિતી, કયો પ્રથમ એમિનો એસિડ છે, કયો દ્વિતીય એમિનો એસિડ છે વગેરે તે પ્રોટીનની પ્રાથમિક રચના તરીકે ઓળખવામાં આવે છે. અહીં નીચે ફોટોગ્રાફમાં દર્શાવ્યું છે, અહીંયા આગળ પ્રાથમિક પ્રોટીનનો ફોટોગ્રાફ બતાવ્યો છે, જેમાં એમિનો એસિડની શૃંખલા બતાવી છે. પ્રથમ ક્રમનો એમિનો એસિડ, દ્વિતીય ક્રમનો એમિનો એસિડ, એમ અલગ અલગ એમિનો એસિડ છે એ નિશ્ચિત ક્રમમાં ગોઠવાય છે, પેપ્ટાઇડ બંધથી જોડાય છે અને લાંબી શૃંખલા રચાય છે, જેને પ્રાથમિક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ આ પ્રાથમિક પ્રોટીનની સંરચના દર્શાવતો ફોટોગ્રાફ દર્શાવ્યો છે, જેમાં સેરીન, સિસ્ટીન, ટાયરોસિન, ગ્લુટામિક એસિડ વગેરે ક્રમશઃ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા હોય છે. આ એમિનો એસિડને અહીંયા આગળ ટૂંકમાં નામ પણ આપવામાં આવેલા છે. સેરીન છે એમાં SER, સિસ્ટીનને CYS વગેરે એના ટૂંકમાં નામ લખેલા છે. પ્રોટીનના પ્રથમ એમિનો એસિડના છેડાને N ટર્મિનલ એમિનો એસિડ, જ્યારે અંતિમ એમિનો એસિડના છેડાને C ટર્મિનલ એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ફોટોગ્રાફમાં એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ બધા અલગ અલગ એમિનો એસિડ દર્શાવે છે, જે અલગ અલગ રંગના જે દડા બતાવ્યા છે એમિનો એસિડ સૂચવે છે, અને એ બે દડાને જોડતી જે રેખા જોવા મળે છે તેને આપણે પેપ્ટાઇડ બંધ તરીકે ઓળખીશું. અહીંયા આગળ જે પ્રથમ એમિનો એસિડ છે એ પ્રથમ એમિનો એસિડમાં એમિનો ગ્રુપ મુક્ત હોય છે. નીચે આકૃતિમાં નીચે બંધારણીય સૂત્ર સ્વરૂપે બતાવ્યું છે, એને N ટર્મિનલ છેડો તરીકે ઓળખવામાં આવે છે. તો એમિનો જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એમાં ડાબી તરફના છેડે એમિનો ગ્રુપ મુક્ત હોય છે, એને N ટર્મિનલ કહેવાય છે, અને જમણી તરફના છેડે કાર્બોક્સિલ સમૂહ મુક્ત હોય છે, જેને C ટર્મિનલ ગ્રુપ છેડો તરીકે ઓળખવામાં આવે છે. પ્રોટીન તંતુ ફેલાયેલ દ્રઢ દંડ જેવી રચના નથી, પરંતુ તેનો તંતુ કુંતલની જેમ વળેલો હોય, એટલે કે ફરતી રહેતી નિસરણીની માફક. તો વાસ્તવમાં પ્રોટીન તંતુ કેટલાક કુંતલ સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. પ્રોટીનમાં માત્ર જમણું ભ્રમણ કુંતલ જોવા મળે છે. અન્ય જગ્યા પર પ્રોટીનનો તંતુ અન્ય સ્વરૂપમાં વીંટળાયેલો હોય તો તેને દ્વિતીયક સંરચના તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ આ કુંતલાકાર સ્વરૂપ જો આપણને જોવા મળે તો એને આલ્ફા હેલિક્સ એવા નામથી ઓળખવામાં આવે છે, અથવા એ આ રીતે બીટા પ્લીટેડ શીટ સ્વરૂપે પણ જોવા મળે છે, અને દ્વિતીયક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત પ્રોટીનની લાંબી શૃંખલા તેના ઉપર જ ઊનના પોલા દડાની માફક વીંટળાયેલી હોય છે, તેને તૃતીયક સંરચના કહે છે. તે પ્રોટીનના ત્રિપરિમાણિક સ્વરૂપને પ્રદર્શિત કરે છે. અહીંયા આગળ આ એ આકૃતિ જે દર્શાવી છે એ કુંતલાકાર સ્વરૂપ છે, આલ્ફા હેલિક્સ સ્વરૂપ તરીકે સમજાવી શકાય. એ દ્વિતીયક પ્રોટીનની રચના છે, અને આ દ્વિતીયક પ્રોટીન હજુ વધારે ગૂંચળાદાર બને ત્યારે બનતી જે રચના છે એને તૃતીયક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. તૃતીય સંરચના પ્રોટીનની જૈવિક પ્રક્રિયાઓ માટે ચોક્કસ સ્વરૂપે આવશ્યક હોય છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો, આ
બીટા પ્લીટેડ શીટ છે જે દ્વિતીય પ્રોટીનની સંરચના છે અને એ દ્વિતીય પ્રોટીનની સંરચનાવાળી શૃંખલા જ્યારે વધુ પાશમય રચનાનું નિર્માણ કરે ત્યારે હવે આ સમગ્ર સ્વરૂપ એ તૃતીય પ્રોટીનની સંરચના તરીકે ઓળખાય છે. કેટલાક પ્રોટીન એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ્સ કે તેમના પેટા એકમોનો સમૂહ હોય છે તે પ્રોટીનના સ્થાપત્યને પ્રદર્શિત કે જેને પ્રોટીનની ચતુર્થક સંરચના તરીકે ઓળખવામાં આવે છે. પુખ્ત મનુષ્યમાં હિમોગ્લોબિન 4 પેટા ખંડોનો બનેલો હોય છે. તેમાં 2 એકબીજાને સમાન હોય છે. આથી 2 પેટા એકમ આલ્ફા અને 2 પેટા એકમ બીટા પ્રકારના હોય છે જે એકબીજા સાથે જોડાઈને હિમોગ્લોબિનની રચના કરે છે. અહીંયા આગળ આ ચતુર્થક પ્રોટીન વિશેની માહિતી પ્રાપ્ત થઈ શકે એનો ફોટોગ્રાફ બતાવ્યો છે. એમાં આ એક પોલીપેપ્ટાઇડ શૃંખલા છે અને બીજી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. એક આલ્ફા શૃંખલા છે અને એક બીટા શૃંખલા છે. આવી 2 આલ્ફા શૃંખલા અને 2 બીટા શૃંખલાઓ ભેગી મળી અને ચતુર્થક પ્રોટીનની રચના કરે છે. તો મિત્રો આપણે આ પ્રકરણમાં જૈવ અણુ ભાગ 1માં આપણે ચયાપચયકો, પ્રાથમિક ચયાપચય કોને કહેવાય, દ્વિતીય ચયાપચય કોને કહેવામાં આવે છે, એમિનો એસિડ વિશેની કેટલીક માહિતી, લિપિડ વિશેની કેટલીક સામાન્ય માહિતી તેમજ આપણે પ્રોટીનના પ્રકારો વગેરે વિશેની કેટલીક માહિતી પ્રાપ્ત કરી. આશા છે કે તમને આ મુદ્દાઓ સમજવામાં સરળતા રહેશે. આભાર.